નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આગામી 48 કલાક અથવા આગામી 2 દિવસમાં શું થવાનું છે તે વિશે સત્ય સાંભળીને તમારા આંસુ આવી જશે। તમે ખુશીથી પાગલ થઈ જશો। તમે આંસુ રોકી શકશો નહીં। તમને આવા સારા સમાચાર મળવાના છે। મિત્રો, આ તક તમને સર્વશક્તિમાનના ધામમાંથી મળી છે। તેને અવગણશો નહીં। વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। અમે જે સત્ય જાહેર કરીશું તે આજે રાત્રે તમારી ઊંઘ છીનવી લેશે। સવારે તમારું જીવન આનંદથી ભરાઈ જશે। વિડિયો શરૂ કરતા પહેલા તમે બધા માતા દેવીના સાચા ભક્તો, પ્રેમના સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધા માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। આજના વિડિયોમાં અમે એવા અદ્ભુત સમાચાર શેર કરવા જઈ રહ્યા છીએ જે ફક્ત ભાગ્યશાળી લોકોને જ વારંવાર પ્રાપ્ત થાય છે। આ સંયોજન વારંવાર બનતું નથી, તેથી તમે ખરેખર ભાગ્યશાળી છો, જેમની કુંડળીમાં અદ્ભુત સંયોજન છે। અમે તમને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવા માટે આગ્રહ કરીશું નહીં, પરંતુ જેઓ નથી જોતા તેઓ ચોક્કસ પસ્તાશે અને જેઓ કરશે તેઓ ચોક્કસ સમૃદ્ધ થશે। આગામી 24 કલાક તમારા જીવનમાં વિવિધ પ્રકારની ખુશીઓના દરવાજા ખોલવાના છે। તમે વિચારી રહ્યા હશો કે તમારા માટે કયા મહાન સમાચાર નક્કી છે। ભગવાને અમારી પ્રાર્થના કેવી રીતે સ્વીકારી? આજના વિડિયો દ્વારા તમને આ બધા પ્રશ્નોના જવાબો મળશે। તો તમારા મનને શાંત રાખો અને અંત સુધી ટ્યુન રહો। જો તમને કોઈ સારા સમાચાર ન મળે તો તમે અમને કહી શકો છો કે આગામી 24 કલાકમાં 2 મહાન ભેટો તમારી રાહ જોઈ રહી છે। એવું કહેવાય છે કે કંઈ પણ તેના સમય પહેલા આવતું નથી, પરંતુ ક્યારેક કેટલાક લોકો તેમના નિર્ધારિત ભાગ્યને પણ પ્રાપ્ત કરતા નથી। તેથી જ અમે આ વિડિયો ખાસ તૈયાર કર્યો છે। હવે તમે કમનસીબ ન કહો, કારણ કે ભગવાનનો નિર્ણય ક્યારેય ખામીયુક્ત નથી। જો આગાહી ખોટી સાબિત થાય છે તો અમે આગાહીઓ કરવાનું સંપૂર્ણપણે બંધ કરીશું। અમે તમને જે કંઈ કહીએ છીએ તે ગ્રહો અને તારાઓની સ્થિતિ પર આધારિત છે અને એકદમ સચોટ છે। મારી આગાહીઓ ભગવાન બ્રહ્માની કલમ જેવી માનવામાં આવે છે, નિર્વિવાદ। આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે અને આ ચમત્કાર ન્યાયના દેવતા ભગવાન શનિદેવ દ્વારા કરવામાં આવનાર છે। તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તે વાસ્તવિકતા બનશે। આજના વિડિયોમાં અમે તમને કેટલીક માહિતી લાવ્યા છીએ જે આનંદથી છલકાઈ જશે। તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં। તમે હવે પહેલા કરતાં ઘણું સારું જીવન જીવશો। તમે વિશ્વાસ નહીં કરો કે આટલો મોટો ફેરફાર કેવી રીતે થઈ રહ્યો છે। આ બધું ભગવાનના આશીર્વાદને કારણે થઈ રહ્યું છે। તમે કદાચ તમારા પાછલા જન્મમાં ઘણું પુણ્ય કમાયા હશે। તેથી જ ભગવાન શનિદેવના આશીર્વાદ આ જીવનમાં તમારા પર વરસી રહ્યા છે। તમારા હૃદયના દરવાજા ખોલો અને ખુલ્લા મનથી આ તકનો સ્વીકાર કરો, કારણ કે આવા શુભ સમય વારંવાર આવતા નથી। આ અનોખા સમયને બગાડવા ન દો। આ વિડિયો તમારી સંપૂર્ણ કુંડળીનું વિશ્લેષણ કર્યા પછી તમારા માટે લાવવામાં આવ્યો છે। તેથી આ વિડિયોને લાઇક કરવાની અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ મહારાજ લખવાની જવાબદારી તમારી છે। આ તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે અને ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે। ભગવાન શનિદેવ માટે એક સરસ ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં। હવે ચાલો આગળ વધીએ અને જાણીએ કે ભગવાન શનિદેવ તમારા ભાગ્યના બંધ દરવાજા કેવી રીતે ખોલશે અને કઈ મહત્વપૂર્ણ બાબતો તમને મદદ સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવવાના છે।
વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. જેમ તમે સાંભળ્યું હશે, ભગવાન શનિદેવ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવાના છે. આ 100% સાચું છે, કારણ કે તેમના નિર્ણયો ક્યારેય ખોટા નથી હોતા. આગામી 24 કલાકમાં તમે જાતે અનુભવ કરશો કે તમારું બંધ ભાગ્ય ખરેખર ખુલી ગયું છે. તમારી અંદર એક અનોખો આત્મવિશ્વાસ અને ઉત્સાહ ઉભરી આવશે. આ આવનારા કલાકોમાં કોઈ અવરોધ કે કટોકટી તમને નુકસાન પહોંચાડી શકશે નહીં અને તમે પ્રગતિ કરતા રહેશો. જ્યારે પણ તમે ચિંતા કે ડર અનુભવો છો, ત્યારે ભગવાન શનિદેવને યાદ કરો. આ કોઈપણ નકારાત્મક શક્તિને તમારા પર અસર કરતા અટકાવશે. આવનારા સમયમાં નાણાકીય બાબતોમાં પરિસ્થિતિઓ થોડી જટિલ બની શકે છે. પરંતુ યાદ રાખો, તમે જે પણ કાર્ય શરૂ કરો છો, તે દિવસે પૂર્ણ કરો. જો તમે તેને આવતીકાલ સુધી મુલતવી રાખવાનું વિચારો છો, તો જાણો કે તે લાંબા સમય સુધી અધૂરું રહી શકે છે. ગ્રહોની સકારાત્મક ગતિ આ સમય દરમિયાન તમને બધી દિશામાંથી લાભ પહોંચાડવાનો પ્રયાસ કરશે. સમય દરેક પાસે આવે છે, પરંતુ દરેકને ખબર નથી હોતી કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો. વિડિયોના અંત સુધી જોડાયેલા રહો. અમે તમને જણાવીશું કે કઈ તકો તમારા દરવાજા પર ખટખટાવી રહી છે અને તેનો લાભ કેવી રીતે લેવો. સવાર પહેલાનો સમય થોડો પડકારજનક હોઈ શકે છે, પરંતુ બપોરનો સમય આશીર્વાદરૂપ સાબિત થશે. આગામી 24 કલાકમાં તમને ખ્યાલ આવશે કે સમય ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તમારે સમયની ગતિ સાથે તાલમેલ રાખવો જોઈએ અને ઝડપથી તમારા કામમાં વ્યસ્ત રહેવું જોઈએ. પછી જુઓ કે સફળતા તમારી પાછળ કેવી રીતે આવશે. આજે ભાગ્યનો દિવસ છે. તમે એવું કંઈક પ્રાપ્ત કરી શકો છો જેની તમે કદાચ કલ્પના પણ ન કરી હોય. દરેક પ્રયાસમાં નસીબ તમારો સાથ આપશે. તમે જાણો છો કે સખત મહેનત સફળતા તરફ દોરી જાય છે અને આજે તમારા સમર્પણથી તમે જે ઈચ્છો છો તે બધું પ્રાપ્ત કરી શકો છો. આજે તમને શરદી કે તાવનો અનુભવ થઈ શકે છે. તેથી બહાર જતી વખતે ખૂબ કાળજી રાખો. ભલે આ સમસ્યા નાની લાગે, પણ જો તમે બેદરકાર રહેશો, તો તે તમને ઘણા દિવસો સુધી પરેશાન કરી શકે છે. તેથી આ મહત્વપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળો. સારા સમાચાર તમારા માટે આવી રહ્યા છે. તમે ₹1 કરોડની સંપત્તિ વારસામાં મેળવી શકો છો. પરંતુ ઉત્સાહમાં તમારા હોશ ન ગુમાવવાનું ધ્યાન રાખો અને આ તકને હાથમાંથી ન જવા દો. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમને આઘાત પહોંચાડશે. તૈયાર રહો, કારણ કે અમે તમારા માટે રહસ્યમય માહિતી અને ગુપ્ત સમાચાર લાવ્યા છીએ. તમને આ ગુપ્ત સમાચાર કોઈપણ સંજોગોમાં મળશે કારણ કે તમને ભગવાન શ્રી રામ તરફથી સૂચનાઓ મળી છે. આ શુભ સમાચાર તમારા જીવનનો માર્ગ બદલી શકે છે અને તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે. આ શુભ સમાચાર ફક્ત ભગવાન શ્રી રામની કૃપાથી જ તમારા માટે આવી રહ્યા છે. એક એવો સંદેશ જે તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. તમે કહેવા માટે મજબૂર થશો કે અમારું નસીબ એકદમ ખરાબ હતું. અમને એક પૈસો પણ ન મળ્યો. પણ હવે અમને આટલી મોટી અને આશ્ચર્યજનક ભેટ કેવી રીતે મળી શકે? આ બધું ભગવાન શ્રી રામનું નાટક છે. આગામી 24 કલાકમાં 2 જબરદસ્ત ખુશખબરના ટુકડા તમારા દરવાજા પર ખટખટાવવાના છે અને તમને ₹12 કરોડની સંપત્તિ વારસામાં મળી શકે છે. આ વિડિયો અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ છે. તો શરૂઆતથી અંત સુધી તેને જોવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારું નસીબ હવે ત્રાટક્યું છે. આગામી 24 કલાકમાં તમને સારા સમાચાર સાથેનો ફોન આવશે. તો બાકીનું બધું છોડીને આ વિડિયો જોવાનું ભૂલશો નહીં. તમારું તૂટેલું નસીબ બદલા.
આ વિડિયો ફક્ત ત્યારે જ જુઓ જ્યારે કોઈ તમારી આસપાસ ન હોય અને ભૂલથી પણ તેને અવગણશો નહીં. નહીંતર આ અત્યંત શુભ તક છટકી જશે અને અન્ય લોકો તેનો લાભ લેશે. આ માહિતી તમારા જીવન અને ભવિષ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. તમારી કુંડળી હાલમાં અસંખ્ય શુભ યોગો, રાજ્ય યોગો અને ધન પ્રાપ્તિ માટેના યોગો બનાવી રહી છે. આ જ કારણ છે કે આ સૌભાગ્ય તમારા માર્ગે આવ્યું છે. હા, અમે તમને જણાવી રહ્યા છીએ કે આગામી 24 કલાકમાં એક ખૂબ જ ગુપ્ત સમાચાર તમારા સુધી પહોંચશે. તેથી મારા પ્રિય મિત્રો, આખું ઘર બંધ કરો, કેમેરા બંધ કરો અને એકાંતમાં આ વિડિયો જુઓ જેથી ફક્ત તમને જ આ સુવર્ણ તક મળી શકે. તમારી માહિતી માટે, સૌથી સદ્ગુણી વ્યક્તિ, ભગવાન રામની કૃપાથી, તમારું ભાગ્ય એક મોટો વળાંક લેવાનું છે. આગામી 24 કલાકમાં એવો ગહન પરિવર્તન આવશે જે બધાને આશ્ચર્યચકિત કરી દેશે. તમારા જીવનમાં એક ચમત્કાર થશે જે તમારા આખા પરિવારને આનંદથી ભરી દેશે. તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેશે, કારણ કે તમારા જીવનમાં ખુશીની સાચી નદી વહેવાની છે. હું તમને આ ગહન સત્ય જણાવવા માટે મજબૂર છું. નહીંતર કોઈ તમને આ માહિતી ક્યારેય નહીં આપે. આજે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ વિડિયોને સંપૂર્ણ રીતે જોઈ શકશે, કારણ કે તમારું જીવન એક નવો વળાંક લેવાનું છે. તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં. હવે તમારી પાસે પુષ્કળ સંપત્તિ, પૈસા, વાહનો, બંગલા, ઘર, હવેલી અને જીવનની બધી સુખસુવિધાઓ હશે. હવે તમે જે કંઈ ઈચ્છો છો તે ખરીદી શકશો. તમારા વિરોધીઓ તમારી પ્રગતિ અને સફળતાની ઈર્ષ્યા કરશે. તેઓ દિવસ દરમિયાન તેમની માનસિક શાંતિ ગુમાવશે અને રાત્રે ઊંઘશે. ભગવાન શ્રી રામની કૃપાથી હવે તમને પુષ્કળ નફો, સારા સમાચાર અને સફળતા મળશે. તમારી આસપાસના સંજોગો ઝડપથી બદલાશે. તમારું જીવન રાજા જેવું બનવાનું છે કારણ કે દેવગુરુ ગુરુની ગતિ હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જ્યારે કોઈના જીવનમાં આટલો મોટો ફેરફાર થાય છે, ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ જાય છે અને તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે. જ્યારે કોઈને તેની અપેક્ષા કરતાં વધુ મળે છે, ત્યારે તે ખુશીથી રડે છે. જ્યારે તમે પણ આ સમાચાર સાંભળો છો, ત્યારે સાવચેત રહો. આનંદમાં ડૂબી ન જાઓ, કારણ કે આ પરિવર્તન તમારા જીવનમાં પહેલી વાર થવાનું છે. તમને કદાચ એવું લાગશે કે તે સ્વપ્ન છે, પણ તે કાલ્પનિક નથી કે અફવા નથી, તે શુદ્ધ સત્ય છે. આગામી 24 કલાકમાં તમે જાતે જ સમજી જશો કે તે વાસ્તવિકતા છે. આ ઉજવણી કરવાનો અને ભગવાનનો આભાર માનવાનો સમય છે. તમે ભગવાનના મહિમા અને ચમત્કારને તમારી પોતાની આંખોથી જોવાના છો. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. તો શરૂઆતથી અંત સુધી આ ખાસ જ્યોતિષ કાર્યક્રમ જોવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી કુંડળીમાં આટલો નોંધપાત્ર સંયોગ ફરીથી બનશે તેની કોઈ ગેરંટી નથી. તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી કોઈ વસ્તુ તમારા પર આવવાની છે. મિત્રો, તમારા ઘર પર એક દૈવી શક્તિનો પડછાયો મંડરાઈ રહ્યો છે. હા, મિત્રો, તમે સાચું સાંભળ્યું. એક દેવતાનો પડછાયો તમારા ઘર પર મંડરાઈ રહ્યો છે, તમારી પાસેથી એક સરળ વસ્તુની માંગ કરી રહ્યો છે. મિત્રો, આ દેવતાની ઈચ્છા તાત્કાલિક પૂર્ણ કરો. નહીં તો તે ગુસ્સે થઈ શકે છે અને તમારું જીવન સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ જશે. તમારી માહિતી માટે, આ દેવતા છેલ્લા 12 વર્ષથી તમારા ઘરમાં રહે છે, તમારા આખા પરિવારની સંભાળ રાખે છે. નહીંતર તમારું જીવન અત્યાર સુધીમાં ખતમ થઈ ગયું હોત, કારણ કે એક ઘાતક દુશ્મન સતત તમારો પીછો કરી રહ્યો છે. તેનું નામ સાંભળતા જ તમે ગભરાટમાં મુકાઈ જશો. મિત્રો, જાણો કે આ દુશ્મન છેલ્લા 12 વર્ષથી
અને જીવલેણ પ્રયાસો કરી રહ્યો છે, પરંતુ તે આજ સુધી તમને સ્પર્શ કરી શક્યો નથી, કારણ કે આ દેવતા સતત તમારું રક્ષણ કરી રહ્યા છે. આ દેવતા છેલ્લા 12 વર્ષથી તમારા આખા પરિવારનું રક્ષણ કરી રહ્યા છે અને બદલામાં તે તમારી પાસેથી ફક્ત એક નાની વસ્તુ માંગે છે. આ દેવતાની ઈચ્છા પૂર્ણ કરો, નહીં તો તે તમારા પર ગુસ્સે થશે. જો આવું થાય તો તે તમારું જીવન બરબાદ કરશે. તે તમારા જીવનના ટુકડા કરી દેશે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારમાં કોઈ સાથે કંઈ પણ અનિચ્છનીય ન બને, કોઈ પણ પ્રકારની આફત ન આવે, તો તરત જ આ દેવતાની માંગણી પૂર્ણ કરો. નહીં તો તમારું જીવન સમાપ્ત થઈ જશે. તે સંપૂર્ણપણે નાશ પામશે. હવે પ્રશ્ન ઊભો થાય છે, આ દેવતા તમારી પાસેથી શું ઈચ્છે છે? તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી મળશે. તો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને અવગણ્યા વિના જુઓ. મિત્રો, આજનો વિડિયો તમને ખૂબ જ મૂલ્યવાન માહિતી આપશે. તેથી તમારા મનને શાંત કરો અને તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરો, જેથી તમે કોઈપણ વિક્ષેપ વિના આખો વિડિયો જોઈ શકો. આ વિડિયોમાં પછીથી અમે તમને દરેક વિગતો આપીશું. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તે કરો, કારણ કે મિત્રો, આવી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં ઘણી મહેનત લાગે છે અને તે બધું તમારા સુધી સંપૂર્ણપણે મફત પહોંચે છે. બદલામાં અમે ફક્ત એટલું જ વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયો પસંદ કરો. ઉપરાંત આ વિડિયો જોનારા સર્પ દેવતાના બધા સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં જય નાગ દેવતા લખવું જોઈએ. સર્પ દેવતાની કૃપાથી તમારું ભાગ્ય ચમકશે. આ મારું તમને વચન છે. મિત્રો, તમારી માહિતી માટે આગામી 24 કલાકમાં એવો ચમત્કારિક પરિવર્તન આવવાનો છે કે સાપ તમને કરડશે અને લાકડી અકબંધ રહેશે. પરંતુ તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ દેવ તમારા જીવનમાંથી દુશ્મનનો નાશ કરશે, તેને શેરીઓમાં લાવશે અને તમારા જીવનને દુશ્મનોથી મુક્ત કરશે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. તમારી સાથે કંઈક થવાનું છે જે સુખ અને સમૃદ્ધિના દરવાજા ખોલશે. આ લખો, કારણ કે તે એકદમ સાચું છે. તમારે ફક્ત મંદિરમાં જઈને એક વસ્તુનું દાન કરવાની જરૂર છે, જે નીચેના વિડિયોમાં સમજાવવામાં આવશે. આજે કંઈક એવું બનવાનું છે જે તમે પહેલાં ક્યારેય જોયું નથી. હા મિત્રો, આવું જ થવાનું છે. તમારો દુશ્મન તમારી નજર સમક્ષ પડી જશે. તે તમારા પગે પડીને ક્ષમા માંગશે. હવે તેને ભાન આવશે. એ નોંધવું યોગ્ય છે કે તમારા દુશ્મનને તેણે તમને આપેલા કરતાં પણ વધુ પીડા અને દુઃખ સહન કરવું પડશે. હવે તેના પાપો ભરાઈ ગયા છે અને કોઈ તેને બચાવી શકશે નહીં. તેના ગુનાઓ તેને સજા લાવશે. જેમ તમે વાવો છો તેમ તમે લણશો, આ બ્રહ્માંડનો શાશ્વત નિયમ છે. તેથી તમારા દુશ્મનને ચોક્કસ સજા થશે અને તમને આ શુભ સમાચાર ચોક્કસ પ્રાપ્ત થશે. તમારે ફક્ત નાગદેવના મંદિરમાં જવાનું છે અને આગામી 24 કલાકમાં એક વસ્તુનું દાન કરવાનું છે. હું ખાતરી આપી શકું છું કે તમારું જીવન રાતોરાત બદલાઈ જશે, કારણ કે આ નાગદેવતા પહેલાથી જ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યો છે. જો તમે મંદિરમાં જાઓ અને આ એક વસ્તુનું દાન કરો છો તો તે ખૂબ જ ખુશ થશે અને 24 કલાકમાં તમને એવી ભેટ આપશે જે તમને અવાચક બનાવી દેશે. તમને એવા સારા સમાચાર મળશે કે તમે તમારી જાતને રોકી શકશો નહીં. તમારી માહિતી માટે આગામી 24 કલાકની અંદર નાગ દેવતાના મંદિરની મુલાકાત લો અને એક વાટકી દૂધ અર્પણ કરો. આ એક એવી ક્રિયા છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે અને તમને દરેક
હવે સમય આવી ગયો છે. રાહ જોવાના કલાકો પૂરા થઈ ગયા છે અને સફળતાનો સમય નજીક છે. હવે તમારું નામ દરેક શેરી અને ખૂણામાં ગુંજશે. તમારી સફળતા એટલી ઊંચાઈએ પહોંચશે કે તમારા દુશ્મનો શાંત થઈ જશે. સંબંધીઓ અને પરિચિતો આશ્ચર્યચકિત થશે કે આ કેવી રીતે થયું. કારણ કે આ દેવતા હવે તમારી સાથે તમારા પડછાયાની જેમ ચાલી રહ્યા છે. આ દેવતા હવે તમને કંઈક આપવા માંગે છે. તેથી જ તમારા જીવનમાં આનંદનો સમય શરૂ થવાનો છે. તમે સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જવાના છો. હા મિત્રો, તમે આટલી મોટી ખુશીનો અનુભવ કરવાના છો. કળિયુગમાં પહેલીવાર આટલો ભયંકર અને વિશાળ ચમત્કાર તમારી સામે થવાનો છે. અને આ દેવતા હવે તમારા જીવનભર તમારા પર પોતાના આશીર્વાદ રાખશે. આ દેવતા તમને એક સાથે 5 મહાન ભેટો આપવાના છે. જેમણે મારા શબ્દોને મજાક માન્યા છે, હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું, આને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો. તમે તમારા બાકીના જીવન માટે લોહીના આંસુ રડશો. હા મિત્રો, આ એક ગંભીર તક છે. આ છેલ્લી તક છે. આવી સુવર્ણ તક ભાગ્યે જ ફરી આવશે. આ કિંમતી સમય જે તમને હવે આપવામાં આવ્યો છે તે ક્યારે પાછો નહીં આવે. જે કંઈ નક્કી છે તે થશે, કારણ કે બ્રહ્માએ જે કંઈ નક્કી કર્યું છે તે થશે. પરંતુ યાદ રાખો, આમાં પણ તમારે તમારા કાર્યો કરવા પડશે. જો તમે સક્રિય રહેશો તો તમને ચોક્કસ તે મળશે જે બ્રહ્માએ તમારા ભાગ્યમાં લખ્યું છે. જો કે જો તમે નિષ્ક્રિય રહેશો તો તમારા ભાગ્યમાં જે પહેલેથી લખેલું છે તે પણ સરકી જશે. જો તમે પ્રયાસ કરશો તો તમને ચોક્કસ તે મળશે જે તમારા માટે નક્કી છે. પરંતુ જે તમારા માટે નક્કી નથી તે પણ તમારા પ્રયત્નો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો મિત્રો, તમારી પાસે ફક્ત 24 કલાક છે. આ 24 કલાકમાં તમે તમારા ભાગ્યને સુધારી શકો છો અથવા તેને સંપૂર્ણપણે ગુમાવી શકો છો. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આ 24 કલાકનો ઉપયોગ કેવી રીતે કરો છો. જો તમે તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો છો તો તમે રાજા બની શકો છો અને તેને લખી શકો છો અને તેને યાદ રાખી શકો છો. પરંતુ મિત્રો, જો તમે આગામી 24 કલાક ખોટી પ્રવૃત્તિઓમાં વિતાવશો તો કોઈ શક્તિ તમને ભિખારી બનતા રોકી શકશે નહીં. આ ચોક્કસ છે. તો ચાલો જાણીએ કે આ 24 કલાકમાં તમારે શું કરવું જોઈએ. કઈ બાબતો પ્રત્યે તમારે સાવધ રહેવું જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ. અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. પરંતુ પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને કરો. ઉપરાંત મિત્રો, કૈલાશ પર્વતના સ્વામી ભગવાન શિવના બધા સાચા ભક્તો જેઓ આ વિડિયો જોઈ રહ્યા છે તેમને નીચે ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ, જય બાબા શિવનાથ લખવા વિનંતી છે. ઉપરાંત આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ, કારણ કે તમને અહીં દરરોજ ઉપયોગી અને માહિતીપ્રદ માહિતી મળશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તે દેવતા કોણ છે જે પડછાયાની જેમ તમારી પાછળ આવે છે. આ દૈવી શક્તિ તમારી પાસેથી શું ઈચ્છે છે અને તે હંમેશા તમારી આસપાસ કેમ હાજર રહે છે. ચાલો આ વિષય પર પ્રકાશ પાડીએ. તો મિત્રો, યાદ રાખો, વ્યક્તિએ પોતાના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. દરેક વ્યક્તિ અનિવાર્યપણે પોતાના કાર્યોનું પરિણામ ભોગવે છે. જે લોકો દુષ્ટ વર્તન કરે છે તેઓને યમરાજ પડછાયાની જેમ અનુસરે છે અને અંતે તેમને સજા આપે છે. પરંતુ જે લોકો સારા કાર્યો કરે છે, મહાદેવ પોતે તેમની સાથે રહે છે અને તેમનો પડછાયો હંમેશા તેમના જીવન પર રહે છે. તમે તમારા જીવનમાં હંમેશા સારા કાર્યો કર્યા છે, જરૂરી